attraction of body and attachment to body. Is disastrous. That will detach you with super soul, with super પરમાત્મા. શરીર મારું છે, મારું છે. એ માટી ભેગું થઈ જાય ને માટી બની જાય અને એને આગમાં મૂકી દઈએ. ધુમાડો થઈને આકાશમાં બળી જાય, રાખ બનીને જમીન પર પડી જાય. ત્યાં સુધી મારું શરીર, માય બોડી, I am body, I am body, I am body. That is, હું શરીર છું, હું શરીર છું, હું શરીર છું. અને જ્યાં સુધી તમે શરીર છો ત્યાં સુધી તો તમે અને પરમાત્મા બે છો જ નહીં ને. અદ્વૈત એટલે બે નહીં, એક જ. તો તમે અને પરમાત્મા બે કેવી રીતે? પરમાત્મા તો જ કે તમે નથી. બેમાંથી એક રહેવું જોઈએ. પરમાત્મા રહેશે, તમે ખતમ થઈ જાઓ, શરીર ખતમ. પણ શરીર છે ત્યાં સુધી તમે છો, તમે છો, તમે છો. માટે પરમાત્મા નથી. અને તમે શરીર સિવાય તો રહી નથી શકતા. મારું શરીર, મારી આંખો, મારા નાક, મારું હોઠ, મારા દાંત, મારી સુંદરતા, મારી શક્તિ, આહા, તમારું જ શરીર તમને સૌથી વહાલું. તમે જ સુંદર. જીવનભર એને લાડ કરો અને પરમાત્માથી દૂર થઈ જાઓ, શરીરમાં ખોવાઈ જાઓ. શરીરને આનંદ આપો, ઇન્દ્રિયોને આનંદ આપો. ખાઓ, પીવો, નિંદ્રા, જાતીય વાસના, આ બધું શરીરને જોઈએ. આપો ને ભાઈ, આપો ને. એની જોડે જોડાયા છો મૃત્યુ સુધી, તો એને આપ્યા કરો. એ માંગ્યા કરે છે અને પેલો દૂર ભાગ્યા કરે. સાચો સંન્યાસ ગુફાઓમાં, નદીના કિનારે, પહાડોમાં નથી, જંગલોમાં નથી, ઘરમાં છે. પહેલા ભૂલતા જાઓ, પહેલા શરીરથી છૂટતા જાઓ. શરીરને મારી નથી નાખવાનું, એને ખાવાનું આપવાનું છે, એને પાણી આપવાનું છે, એનું પોષણ કરવાનું છે. પણ પોષણ, ખોરાક, મોજ શોખ, સેક્સ, એ જ આપ્યા કરવું. એ માંગ્યા કરે એમ આપ્યા જ કરવું, એ નહીં. જરૂર હોય એટલું આપો, બંધ નથી કરવું. આપો છો એ પાપ નથી. પણ શરીર નામના યંત્રની મદદ તો લેવી પડશે ને પરમાત્મા સુધી પહોંચવા માટે. પલાઠી વાવવી પડશે ને સમાધિ લેવા માટે. તો શરીરને તાકાત જોઈએ. બસ એટલું પાણી, એટલો ખોરાક આપો. પછી એમાં મને મેક્સિકન ફૂડ જોઈએ, મને ચાઇનીઝ ફૂડ જોઈએ, મને પંજાબી ફૂડ જોઈએ, મને આ જોઈએ, મને તે જોઈએ. હા, એ શરીરના લાડ છે. શરીરને બે જોડી વસ્ત્ર જોઈએ, પણ બ્રાન્ડેડ કપડા, બ્રાન્ડેડ શૂઝ, બ્રાન્ડેડ ઘડિયા, બ્રાન્ડેડ ગોગલ્સ. એ શરીર વધારે પડતા નાટક કરે છે અને તમે લાડ કરી રહ્યા છો. આ શરીર એના તરફ તમારું ધ્યાન ખેંચે છે. એનામાંથી તમારું ધ્યાન બહાર જવા નથી દેતું. કેમ કે એને ખબર છે એનામાંથી જો એ બહાર ગયું તો એ પરમાત્મા પાસે જતો રહેશે, તો હું રહી જઈશ. પહેલો સંન્યાસ
શરીરથી લો, જેટલું જોઈએ એટલું બધું જ આપો. એ ગુનો નથી. ઈશ્વર એમાં રાજી છે. જે જરૂર છે એ આપો. ધીરે 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 તમારું શરીરમાંથી મન ઘટતું જશે અને આપોઆપ જોડાવા લાગશે ઈશ્વરમાં. આ ભજન, આ સત્સંગ, આ બધું શેના માટે હતું? એટલા માટે હતું કે એમાંથી આપણું મન નીકળે અને ઈશ્વર તરફ જાય.